નમસ્કાર મિત્રો, મારું નામ નીના છે। આજે હું તમને મારા જીવનની એક ઘટના કહેવા જઈ રહી છું, જેણે મને શીખવ્યું કે જીવનમાં અંધકાર પછી પણ સૂર્યોદય જરૂર થાય છે। હું માત્ર 29 વર્ષની હતી ત્યારે મારા પતિનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું। મારી 5 વર્ષની દીકરી આરોહી સિવાય મારી દુનિયામાં કોઈ ન હતું। એક જ દિવસમાં મારું હસતું રમતું ઘર સૂનું બની ગયું। ઘણા મહિનાઓ સુધી હું રાતે ઊંઘી શકતી ન હતી। દરેક ખૂણામાં તેના સમરણો હતા। ધીરે ધીરે બચત પૂરી થવા લાગી। મને સમજાયું કે હવે આંસુથી નહીં, હિંમતથી જીવવું પડશે। મેં શહેરના એક મોટા જાહેર પુસ્તકાલયમાં સહાયક તરીકે નોકરી શરૂ કરી। આખો દિવસ પુસ્તકો ગોઠવતી, વાચકોની મદદ કરતી અને સાંજે દીકરીને લઈને ઘરે આવી જતી। એક સોમવારે સવારે હું ઓફિસે પહોંચી તો મારી ટેબલ પર એક નાનકડું સફેદ કવર પડેલું હતું। અંદર માત્ર એક લીટી લખેલી હતી, તમારા ચહેરા પર ફરી સ્મિત ખૂબ સુંદર લાગશે। ન તો કોઈનું નામ, ન કોઈ ઓળખ। મેં વિચાર્યું કે કદાચ કોઈ મજાક કરી હશે। કાગળ ફાડી નાખ્યું અને કામમાં લાગી ગઈ। પરંતુ બીજા દિવસે મારી ટેબલ પર તાજા મોગરાના થોડા ફૂલ અને સાથે એક નોટ હતી। દુઃખને ભૂલવાનું નહીં, તેને હરાવવાનું શીખો। હવે હું ખરેખર આશ્ચર્યમાં પડી ગઈ। આવું સતત ઘણા દિવસો સુધી ચાલ્યું। રોજ એક નવો સંદેશ, રોજ થોડા મોગરાના ફૂલ। મને ખબર ન હતી કે આ કોણ કરે છે, પરંતુ એક વાત સાચી હતી, આ નાનકડા સંદેશો મારા મનમાં ફરી જીવવાની આશા જગાવતા હતા। એક દિવસ મેં નક્કી કર્યું કે સત્ય જાણવું જ પડશે। હું સામાન્ય સમય કરતાં 40 મિનિટ વહેલી ઓફિસે પહોંચી અને પુસ્તકના મોટા શેલ્ફ પાછળ છુપાઈ ગઈ। થોડી વાર પછી એક યુવાન ધીમે ધીમે મારી ટેબલ તરફ આવ્યો। તેણે હાથમાં રાખેલા મોગરાના ફૂલ મૂક્યા અને પાછો વળવા જતો હતો કે હું સામે આવી ગઈ। તે ગભરાઈ ગયો। સોરી મેડમ, મારો કોઈ ખરાબ ઈરાદો ન હતો। તેનું નામ અરવિંદ હતું। તે પુસ્તકાલયમાં ડિજિટલ વિભાગમાં કામ કરતો હતો। મેં પૂછ્યું, આ બધું તમે કેમ કરતા હતા? તે હળવું સ્મિત કરીને બોલ્યો, કારણ કે હું રોજ તમને હસાવવાનો પ્રયાસ કરતા જોતો હતો, પણ તમારી આંખોમાં છુપાયેલું દુઃખ પણ જોઈ શકતો હતો। મને લાગ્યું કે કદાચ કોઈ અજાણી શુભેચ્છા તમને થોડું હળવું બનાવે છે। તેના શબ્દોમાં કોઈ બનાવટ ન હતી। મેં માત્ર આભાર કહ્યું અને વાત ત્યાં પૂરી થઈ ગઈ। તે પછી અમે ધીમે ધીમે સામાન્ય વાતો કરવા લાગ્યા। ક્યારેક સાની કેન્ટીનમાં, ક્યારેક પુસ્તક અંગેની ચર્ચા, તો ક્યારેક માત્ર કેમ છો આટલું જ। એક દિવસ મારી દીકરીને તાવ આવ્યો। હું 3 દિવસ ઓફિસે જઈ શકી નહીં। ચોથા દિવસે દરવાજા પર બેલ વાગી। દરવાજો ખોલ્યો તો સામે અરવિંદ ઊભો હતો। તેના હાથમાં દવાઓ, ફળ અને બાળકો માટે રંગીન વાર્તાના પુસ્તકો હતી। તે અંદર આવ્યો નહીં, માત્ર એટલું જ બોલ્યો, આરોહી ઝડપથી સારી થઈ જાય એવી પ્રાર્થના છે। કોઈ મદદ જોઈએ તો નિસંકોચ કહેજો। અને તે પાછો ચાલ્યો ગયો। તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે દુનિયામાં હજુ પણ નિસ્વાર્થ લોકો જીવતા હોય છે। સમય પસાર થતો ગયો। એક સાંજે ઓફિસ બંધ થયા પછી ભારે વરસાદ શરૂ થયો। બધા લોકો જઈ ચૂક્યા હતા। હું બસની રાહ જોઈ રહી હતી। અરવિંદે છત્રી આગળ ધરી। ચાલો, હું તમને બસ સ્ટોપ સુધી મૂકી દઉં। રસ્તામાં તેણે પોતાના જીવન વિશે કહ્યું। તેના પિતા પણ હવે ન હતા। ઘરમાં માત્ર તેની માતા હતી। જવાબદારીઓ તેને સમય પહેલાં જ પરિપક્વ બનાવી દીધો હતો। અમારી વચ્ચે વિશ્વાસ વધતો ગયો। એક દિવસ તેણે ખૂબ શાંતિથી કહ્યું, નેના, હું તમારા ભૂતકાળને બદલાવા નથી માંગતો। હું માત્ર તમારા અને આરોહીના ભવિષ્યનો ભાગ બનવા માંગુ છું। હું મૌન રહી ગઈ। ઘરે આવી આખી રાત વિચારી રહી છે, શું ફરીથી વિશ્વાસ કરવો જોઈએ? સમાજ શું કહેશે? શું મારી દીકરી તેને સ્વીકારશે? બીજા દિવસે સાંજે મેં આરોહીને પૂછ્યું, જો આપણા જીવનમાં કોઈ સારો મિત્ર આવે તો? આરોહીએ હસીને કહ્યું, મમ્મી, જે તમને હસાવે તે મને પણ ગમશે। એ જવાબ સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ। થોડા દિવસો પછી મેં અરવિંદને મળીને કહ્યું, મને સમય જોઈએ છે।
પરંતુ હવે મને તમારો ડર નથી. તે સ્મિત કરીને બોલ્યો, હું રાહ જોઈ શકું છું. પછી બંને પરિવારો મળ્યા. શરૂઆતમાં થોડી હિચકિચાટ હતી, પરંતુ જ્યારે અરવિંદની માતાએ આરોહી સાથે વાત કરી, રમી અને તેને વહાલ કર્યો, ત્યારે બધું બદલાઈ ગયું. થોડા મહિનાઓ પછી અમારા ખૂબ સાદગીથી લગ્ન થયા. આજે ઘણા વર્ષો પછી પણ દર સોમવારે અરવિંદ મારા માટે મોગરાના થોડા ફૂલ લઈ આવે છે. હવે એ ફૂલ માત્ર સુગંધ નથી લાવતા, એ મને યાદ અપાવે છે કે સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ સાથે સ્પર્ધા કરતો નથી, તે ભવિષ્યને સુંદર બનાવે છે. મિત્રો, જીવનમાં દુઃખ આવે તો હિંમત ન હારશો. ક્યારેક ખુશી દરવાજો ખખડાવે છે, પરંતુ આપણને ડરના કારણે દરવાજો ખોલતા નથી. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.